નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છીએ ધોરણ 9નું એસાઇનમેન્ટનું સોલ્યુશન, જેમાં આપણે આજે સેક્શન ઈ થી શરૂઆત કરવાના છે. કારણ કે મિત્રો સેક્શન એ બી સી ડી તમને આવડશે, કારણ કે તમે એમાં તમને જવાબ પણ લખેલા છે, તો તમે ઇઝીલી એને સોલ્વ કરી શકો છો. પણ સેક્શન ઈમાં તમને એવા બધા પ્રશ્નો આપેલા છે, એટલે કે એવા તમને નિબંધ છે, એસે રાઇટિંગ તમે કહી શકો છો, પછી પત્ર લેખન છે, ચિત્ર પરથી જવાબ આપવાના છે, એવા બધામાં તમને મિત્રો ઇઝીલી આન્સર નથી મળતા હોતા. એટલા માટે તમારા માટે સ્પેશિયલ આપણે સેક્શન ઈને સોલ્વ કરવાના છે. એમાંય પાછું સેક્શન ઈમાં તમને કુલ 1 થી લઈને 15 નિબંધ લખવાના આપેલા છે સાહેબ, વિચાર તો કરો. અને આ બધા નિબંધ તમને નિબંધની ચોપડીમાં ન પણ મળે, એટલા માટે તમારા માટે મિત્રો એક ટ્રાય કરેલો છે કે બધા જ નિબંધ તમને હું શીખવાડવાનો છું. માત્ર તમને ગોખાવું નહીં, પણ તમને યાદ રખાવી દઈશ. તમે મિત્રો જિંદગીમાં ક્યારેય ભૂલો નહીં ને, એવી રીતે તમને આ બધા જ નિબંધને મોઢે કરાવવાનો છું. ના માત્ર ધોરણ 9ની એક્ઝામમાં, પણ ધોરણ 10માં ઇંગ્લિશની એક્ઝામમાં આપો, ધોરણ 11માં આપો, ધોરણ 12માં આપો, કે તમે ગમે ત્યારે પણ એસે લખો ને, તો તમને મિત્રો ઇઝીલી લખતા આવડી જાય, એવી રીતે આપણે આ બધા એસે તૈયાર કરેલા છે તમારા માટે ખાસમ ખાસ. ક્લિયર છે? દરેક વિડીયોમાં આપણે 3 એસે જોઈશું, એવી રીતે આપણે કુલ 5 વિડીયો બનાવીશું, અને 5 વિડીયોમાં આપણે 3 એસે પૂરા કરીને તમારા 15 એસે 15 નિબંધ તમારા પૂરા કરાવવાનો છું, એકદમ જબરજસ્ત રીતે, કે તમે મિત્રો એક્ઝામમાં તોડી ફોડીને આવવાનો છો. અને એ પણ કેવી રીતે ખબર છે? કે જેવા તમને તમારી એસાઇનમેન્ટની બુકમાં તમને પોઈન્ટ આપેલા છે ને, એ પોઈન્ટના પ્રમાણે જ આપણે એસે તૈયાર કરેલા છે. તો ખાસ મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો. વિડીયોને પૂરેપૂરો જોયા પછી તમારે આ વિડીયોમાંથી જે એસે છે ને, એ તમારી નોટબુકમાં લખી પણ દેવાનો છે. તમારે એક્ઝામ ટાઈમે ફરીવાર વિડીયો જોવાની જરૂર ના પડે. તમે ફટાફટ એ તમે નોટબુકમાં જે લખેલું હશે ને, એમાં તમે વાંચી શકો અને તમે એક્ઝામમાં લખી શકો. ક્લિયર છે? ચાલો, આપણે આ વિડીયોમાં 3 એસે જોવાના છે. સૌથી પહેલો એસે આપણે જોવાના છે માય ફેવરેટ ફેસ્ટિવલ, એના પર શું લખી શકાય. ત્યાર પછી બીજો નિબંધ જોવાના છે માય ફેવરેટ લીડર, એના પર શું લખી શકાય. અને ત્રીજું માય ગુજરાત. આ 3 નિબંધ આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. ચાલો, સૌથી પહેલો નિબંધ આપણે જોઈએ છે માય ફેવરેટ ફેસ્ટિવલ. બરાબર છે મિત્રો? તો માય ફેવરેટ ફેસ્ટિવલમાં તમને તમારી જે એસાઇનમેન્ટની બુક છે ને, એમાં તમને કયા કયા પોઈન્ટ આપેલા છે? તો કે ભાઈ જો, દિવાળી આપેલું છે, પછી બિગેસ્ટ ફેસ્ટિવલ આપેલું છે, મંથ કયો છે એ આપેલું છે, પ્રિપેરેશન કઈ કરવાની એ આપેલું છે, રંગોલીસ, પછી ફાસ્ટૂન્સ, પછી રો ઓફ લેમ્પ્સ, ક્રેકર્સ, ચોપડા પૂજન અને ન્યૂ યર. આવા બધા તમને શબ્દ આપેલા છે. તો એ શબ્દનો ઉપયોગ કરીને આપણે નિબંધ બનાવેલો છે. ચાલો, આપણે વારાફરતી દરેક સેન્ટેન્સને વાંચવાનું છે, એનું ગુજરાતી શું થાય છે એ પણ સમજીશું, અને આગળ આપણે પછી વધતા જઈએ છીએ. ચાલો, સૌથી પહેલું વાક્ય છે સાહેબ, દિવાળી ઇઝ ધ બિગેસ્ટ એન્ડ મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ ઓફ ધ હિન્દુસ. આપણે જાણીએ છીએ કે હિન્દુઓ માટે દિવાળી કેવો છે? મોટામાં મોટો અને પ્રખ્યાત, બરાબર છે ને, તહેવાર છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ એન્ડ જોય અક્રોસ ઇન્ડિયા. અક્રોસ ઇન્ડિયા એટલે પૂરેપૂરા ઇન્ડિયામાં આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી, આનંદથી ઉજવવામાં આવે છે. ધીસ ફેસ્ટિવલ યુઝ્યુઅલી ફોલ્સ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ઓર નવેમ્બર. એટલે આ જે ફેસ્ટિવલ છે ને, એ મિત્રો ઓક્ટોબરમાં અથવા તો નવેમ્બરમાં ઉજવવામાં આવે છે. એટલે જે પ્રમાણે તિથિ હોય એ પ્રમાણે તારીખ આવે, અને ઓક્ટોબર કાં તો નવેમ્બરમાં કોઈ ડેટ આવે એ પ્રમાણે દિવાળીને ઉજવવામાં આવતી હોય છે. એન્ડ માર્ક્સ ધ વિક્ટરી ઓફ લાઇટ. શા માટે? તો કે ભાઈ વિક્ટરી ઓફ લાઇટ, પ્રકાશનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. કોની સામે? તો કે ભાઈ અંધારાની સામે. ગુડ ઓર ઇવિલ, બરાબર છે, શત્રુઓની સામે, અંધારાની સામે એક પ્રકાશનું કિરણ, એક પ્રકાશના રૂપે આ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ક્લિયર છે? આ આપણો થઈ ગયો પહેલો પેરેગ્રાફ. એના પછી આવશે બીજો પેરેગ્રાફ, ધ પ્રિપેરેશન ફોર દિવાળી બિગન્સ વીક ઇન એડવાન્સ. આગળના દિવસથી નહીં, પણ આગળના ઘણા બધા વીક્સથી, એક મહિનાથી દિવાળીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. તમે જાણો છો, પીપલ ક્લીન એન્ડ ડેકોરેટ ધેર હોમ્સ ટુ વેલકમ ગોડેસ લક્ષ્મી, ધ ગોડેસ ઓફ વેલ્થ. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ લક્ષ્મીની દેવી, બરાબર છે ને, હા, ધનની દેવી લક્ષ્મીને માનવામાં આવે છે. તો આ લક્ષ્મીને આવકારવા માટે લોકો તેમના ઘરને ડેકોરેટ કરે છે, ક્લીન કરે છે. આપણે જાણીએ છીએ બ્યુટીફુલ રંગોલીસ, રંગોળી પણ પાડે છે. બ્યુટીફુલ રંગોલીસ આર ડ્રોન એટ ધ એન્ટ્રન્સ ઓફ હાઉસ એન્ડ ફાસ્ટૂન્સ આર હંગ ટુ એનહાન્સ ઓફ ધ ફેસ્ટિવલ સ્પિરિટ. આ ફેસ્ટિવ સ્પિરિટને, આ તહેવારને માણવા માટે શું કરે છે? લોકો એમના ઘરના આંગણા પર રંગોળી દોરે છે, અને ફેસ્ટૂન્સ એટલે શું? તો કે ભાઈ તોરણને લટકાવે છે. બરાબર છે ને? હંગ એટલે લટકાવવું, અને ફેસ્ટૂન એટલે તોરણ થાય છે.
એન્ટ્રન્સ ઓફ હાઉસ એટલે એમના ઘરના આંગણામાં. રો ઓફ લેમ્પ્સ, ઘણા બધા દીવાઓનું આખું એક રો કરવામાં આવે છે, હારમાળા બનાવવામાં આવે, જેને આપણે દિયા કહેતા હોઈએ છીએ. આર લિટ વિચ બ્રાઇટન એવરી કોર્નર ઓફ ધ હાઉસ એન્ડ સ્પ્રેડ અ વાર્મ પોઝિટિવ વાઇબ. આપણે પોઝિટિવ વાઇબ, એક હકારાત્મક ઉર્જા મેળવવા માટે હે ને દરેક ખૂણામાં દીવો લગાવવામાં આવે છે. એકદમ સિમ્પલ પોઈન્ટ છે મિત્રો. આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે દરેક વસ્તુ ગોખીને જ તૈયાર કરીએ છીએ એટલે આપણને યાદ રહેતું નથી. સ્ટાર્ટિંગમાં આપણે યાદ રહી જાય, પછી જેમ જેમ આપણે વધારે કરવા જઈએ ને તેમ પછી આપણને ધીરે ધીરે પછી ભૂલી જવાય. આપણે એવું નથી કરવાનું. આપણને ભાઈ પોઈન્ટ આપેલા જ છે, તો આપણે પોઈન્ટ પરથી વાક્ય કેવી રીતે બનાવવાના છે એ આપણે કરવાનું છે. તો નિબંધ તમે મસ્ત રીતે લખી શકો છો. ક્લિયર છે ને? કેટલું સિમ્પલ રીતે આપણે બંને પેરેગ્રાફ પૂરા કરી દીધા. ચલો એના પછીનો પેરેગ્રાફ પણ જોઈ લઈએ. હવે આવશે બાળકો માટેના ફટાકડાઓ. તો એનો એક પોઈન્ટ બનશે કે ભાઈ બ્રસ્ટિંગ ક્રેકર્સ, બ્રસ્ટિંગ એટલે ફટાકડા ફોડવાની ક્રિયા. બ્રસ્ટિંગ ક્રેકર્સ ઇઝ અનોધર ફન ફિલ્ડ એક્ટિવિટી ધેટ એવરીવન એન્જોય, એસ્પેશિયલી ચિલ્ડ્રન. કે ભાઈ બધાને ગમતું હોય છે, એવરીવન એન્જોય કરે, પણ એસ્પેશિયલી ચિલ્ડ્રન ને બાળકોને તો ભાઈ મજા પડી જાય છે, હે ને. ધ નાઇટ સ્કાય લુક્સ ડેઝલિંગ વિથ કલરફુલ ફાયરવર્ક્સ. જે ઉપર સ્કાય શોટ ફૂટતા હોય છે, ઉપર જઈને ફટાકડા ફૂટતા હોય છે, એ ડેઝલિંગ લાગે છે, ખૂબ જ સુંદર લાગે છે, કલરફુલ દેખાય છે. ઓન ધ ઇવનિંગ ઓફ દિવાળી, દિવાળીની સાંજે, દિવાળીની રાત્રે આ બધું થાય છે. ઓન ધ ઇવનિંગ ઓફ દિવાળી ચોપડા પૂંજન પણ કરે છે. કોણ કરે છે? તો વેપારીઓ કરે છે. પરફોર્મડ ઇન મેની હાઉસ હોલ્ડ એન્ડ બિઝનેસ પ્લેસીસ. ઘણા બધા બિઝનેસ પ્લેસીસ જે જગ્યાએ માણસો કામ કરતા હોય એવી જગ્યાએ આ ચોપડા પૂજનની ક્રિયા પણ કરવામાં આવે છે. ધીસ રિચ્યુઅલ સિમ્બોલાઇઝ ધેટ ધ બિગિનિંગ ઓફ ધ પ્રોસ્પરિયસ ન્યૂ યર. નવા વર્ષના વધામણા કરવા માટે આ બધા એક રિચ્યુઅલ છે, આ બધા પ્રકારની પરંપરાઓ છે જે કરતા હોય છે. આગળનો પોઈન્ટ છે, આગળના પેરેગ્રાફ આવશે હવે. ધ ડે આફ્ટર દિવાળી એટલે દિવાળી પછીનો દિવસ જે છે એ સેલિબ્રેટ કરવામાં આવે છે એઝ ધ હિન્દુ ન્યૂ યર. હિન્દુઓનું નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. અને ઇન મેની પાર્ટ્સ ઓફ ઇન્ડિયા, ઘણા બધા પાર્ટ્સમાં, ઇન્ડિયાના પાર્ટ્સની અંદર, ભાગની અંદર આ જે નવું વર્ષ છે ને ઉજવવામાં આવે છે. પીપલ વિઝિટ ધેર રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ, એક્સચેન્જ સ્વીટ્સ એન્ડ ગીવ ગિફ્ટ ટુ શેર ધ જોય ઓફ ધ ફેસ્ટિવલ. બધા લોકો એકબીજાના ઘરે જાય છે, પોતાના સગા વહાલાના ઘરે જાય છે, ફ્રેન્ડ્સના ઘરે જાય છે અને સ્વીટ છે એટલે કે મીઠાઈ છે અને ગિફ્ટનું એક્સચેન્જ કરે છે. એ લોકો આપણને આપે, આપણે એમને આપીએ, હે ને. દિવાળી ઇઝ નોટ જસ્ટ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ. દિવાળી ખાલી પ્રકાશનો તહેવાર નથી, પણ ઇટ ઇઝ અ ટાઈમ ફોર ટુગેધરનેસ. ભેગા રહેવાનો, ભેગા થવાનો, ખુશીઓનો, હેપીનેસ એટલે ખુશીઓનો અને નવી શરૂઆતનો સમયગાળો છે ને. કેટલું જોરદાર આપણે નિબંધ બનાવેલો છે. ધીસ ઇઝ વાય, એટલા માટે દિવાળી ઇઝ માય ફેવરેટ ફેસ્ટિવલ. દિવાળી મારો ફેવરેટ, મારો મનગમતો તહેવાર છે. એઝ ઇટ ફિલ્સ એવરીવન્સ હાર્ટ વિથ જોય એન્ડ હોપ ફોર અ બેટર ફ્યુચર. દરેકના જે હૃદયમાં એક આનંદ ભરી દે છે અને નવી આશાઓ, નવા ફ્યુચર સાથે, નવા ભવિષ્ય સાથે, હે ને, એક આશા સાથે આ દિવાળીનો તહેવાર મિત્રો આપણે ઉજવીએ છીએ. ક્લિયર છે? તો આટલા પેરેગ્રાફ તમારે મિત્રો લખવાના છે. તમને બધું નહીં આવડે તો ચાલશે. આ તમને મેં એટલા માટે નિબંધ થોડો મોટો રાખ્યો છે કે ભાઈ બધા વિદ્યાર્થી બધું લખી શકે એવું નથી. તો આ માટે તમને જેટલા પણ પોઈન્ટ યાદ રહી જાય છે, કારણ કે તમારે તો માત્ર 50 શબ્દ જ લખવાના છે, બરાબર છે ને. એટલે 50 શબ્દ તો આ તમને શબ્દ ઘણા બધા આપેલા છે. તો તમને આમાંથી જે કંઈ પણ યાદ રહી જાય છે, તમને આમાંથી જે કંઈ પણ પોઈન્ટ્સ છે ઇઝી લાગે ને એ તમે મોઢે આમાંથી કરી શકો છો. દરેક પોઈન્ટ એટલા ઇઝી છે ને કે તમે એને એકદમ મસ્ત મોઢે કરી શકો છો અને એને યાદ કરી શકો છો. ક્લિયર છે મિત્રો? તમને આ નિબંધ કેવો લાગ્યો ને એ સૌથી પહેલાં મને કોમેન્ટ કરીને જણાવો, લાઇક કરો અને ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. ચાલો, સૌથી પહેલાં લાઇક કરો તો બધાને મજા આવી હશે, મને ખબર છે. ચાલો, બધાએ લાઇક કરી દીધી ને? ચાલો, કોમેન્ટ પછી છેલ્લે કરજો, કોમેન્ટ અત્યારે નહીં કરતા. અત્યારે બધા લાઇક કરી દીધી હશે તો હવે આપણે બીજો નિબંધ પર જઈએ છીએ અને એ નિબંધ એ એસે પણ ખૂબ મસ્ત મજાનો છે. એ છે સેકન્ડ નંબરનો એસે આપણો, માય ફેવરેટ લીડર. હે ને, મારા મનગમતા નેતા કહી દો કે આપણું કોઈ ગમતું વ્યક્તિત્વ કહી દો, બરાબર છે, જે હોય કે લીડર છે. કોણ છે? તો નિબંધ વાંચીએ આપણે તો કે ભાઈ માય ફેવરેટ લીડર ઇઝ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી, ધ ફાધર ઓફ ધ નેશન. હે ને, રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે એટલે ફાધર ઓફ ધ નેશન. મહાત્મા ગાંધી જે છે ને મારા ફેવરેટ લીડર છે. હી વોઝ અ મેન ઓફ ગ્રેટ પ્રિન્સિપલ એન્ડ વેલ્યુઝ. એમના ગ્રેટ પ્રિન્સિપલ, એમના જે હતા ને, એમના જે પ્રિન્સિપલ ને વેલ્યુ કેવા છે? ગ્રેટ છે. એમનું જે વેલ્યુ છે એ વધારે ગ્રેટ છે. હિઝ ક્વોલિટીઝ ઓફ ટ્રુથ, નોન વાયલન્સ, સિમ્પ્લિસિટી એન્ડ
determination makes him one of the most admired leader in history. આખા ઇતિહાસની અંદર એમની જે ક્વોલિટી છે કે ભાઈ સત્ય બોલવું, બરાબર છે, અહિંસા, સરળતા, ડિટર્મિનેશન, કોઈ પણ કામ કરવા માટેનું ડિટર્મિનેશન જે છે એ બધાય જે એમના ક્વોલિટીઝ છે ને એ બધા લીડર કરતાં એમને કંઈક અલગ જ લેવલ પર લઈ આવે છે. ક્લિયર છે? એના પછીનો પોઈન્ટ આવશે કે એમનો જન્મ ક્યાં થયો હતો, એમનું નામ શું હતું. આ બધા એક નોર્મલ પોઈન્ટ લખવાના છે. તો મહાત્મા ગાંધી ઓલ્સો નોન એઝ મોહનદાસ કરમચંદ ગાંધી, એમનું એકચ્યુઅલમાં નામ શું હતું? મોહનદાસ કરમચંદ ગાંધી નામ હતું, બરાબર છે. અને એમનો જન્મ ક્યાં થયો હતો? વોઝ બોર્ન ઓન October 2, 2 ઓક્ટોબર 1869 એમનો જન્મ થયો હતો. ક્યાં? પોરબંદરની અંદર, ગુજરાતમાં, હે ને. હી ડિસાઇડેડ હિઝ એન્ટાયર લાઈફ ટુ ધ સર્વિસ ઓફ ધ નેશન. એમને જન્મતાથી જ એમને ડિસાઇડ કરી નાખેલું કે ભાઈ હું આખું જીવીશ ને ત્યાં સુધી આ દેશના કામ લાગીશ, દેશ માટે કોઈ કામ કરીશ. હી લેડ ઇન્ડિયાઝ ફ્રીડમ સ્ટ્રગલ અગેન્સ્ટ બ્રિટિશ રૂલ થ્રુ આઉટ નોન વાયલેન્ટ મીન્સ. એમને સૌથી પહેલા નોન વાયલન્સ, અહિંસાની રીતે અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવા માટે ફ્રીડમ સ્ટ્રગલ ચાલુ કરેલું, હે ને. ફ્રીડમ સ્ટ્રગલ એમણે ચાલુ કરેલું. અને ત્યાર પછી હિઝ ફેમસ મુવમેન્ટ લાઇક ધ નોન કોઓપરેશન. તમે એસએસમાં ભણી ગયા છો, નોન કોઓપરેશન એટલે શું? તો કે ભાઈ અસહકારનું આંદોલન કરેલું એમને. પછી દાંડી માર્ચ કરેલી, દાંડી યાત્રા કરેલી, એન્ડ ક્વાઇટ ઇન્ડિયા મુવમેન્ટ, હિન્દ છોડો ચળવળ, આ બધી ચળવળ એમને કરી હતી. ઇન્સ્પાયર્ડ મિલિયન્સ ઓફ પીપલ, હે ને, લાખો લોકોને જોડેલા. અને ધ ફાઇટ ફોર ઇન્ડિપેન્ડન્સ, દેશની આઝાદી માટે એમને લાખો લોકોને આ બધા જે મુવમેન્ટ છે, આ બધા જે લડતો છે ને, ચળવળ છે ને, એમાં એમને ભાગ લેવા માટે લોકોને જણાવેલું. આટલા બધા મહાન કામ એમને કરેલા છે. આગળનો પોઈન્ટ, આપણે આગળનો પેરેગ્રાફ શું લખી શકીએ? તો ગાંધીઝ વર્ક એન્ડ અચીવમેન્ટ વેરી રિમાર્કેબલ. ઘણા બધા એવા એમના કામ છે, ઘણા બધા એવા એમના અચીવમેન્ટ છે કે જે આપણને દેખાઈ આવે છે. થોટ ધીસ ફિલોસોફી ઓફ સત્યાગ્રહ, ટ્રુથ એન્ડ નોન વાયલન્સ. એમનું જે સત્યાગ્રહ છે, એમ નામ આપ્યું ને સત્યાગ્રહ, એ સત્યાગ્રહનો મતલબ શું હતો? કે ભાઈ ટ્રુથ, સત્ય બોલવું અને અહિંસાના માર્ગે ચાલવું. હી નોટ ઓનલી યુનાઇટેડ ઇન્ડિયા બટ ઓલ્સો બીકમ અ ગ્લોબલ સિમ્બોલ ઓફ પીસ એન્ડ જસ્ટિસ. શાંતિ, બરાબર છે, અને જસ્ટિસ માટે આખા માત્ર ઇન્ડિયામાં નહીં પણ આખા વિશ્વમાં એમનું નામ થયું હતું. હિઝ ઇફોર્ટ પ્લેડ અ ક્રુશિયલ રોલ ઇન ઇન્ડિયા અચીવિંગ ઇન્ડિપેન્ડન્સ ઇન 1947. 1947માં અંગ્રેજો જ્યારે ભારતમાંથી ભાગ્યા ત્યારે વધારે રોલ કોનો હતો? તો કે ભાઈ ગાંધીજીનો જે રોલ હતો ને એ સૌથી વધારે માનવામાં આવે છે. એમની સિવાય પણ ઘણા બધા લોકો હતા કે જેમને ફ્રીડમ ફાઇટિંગમાં ઘણો બધો મહત્વનો ભાગ ભજવેલો છે. અને એમાંના ગાંધીજી પણ હતા કે જેમને પણ આ સત્ય અને અહિંસા વડે અંગ્રેજોને ભગાવવા માટે ઘણી બધી ચળવળો કરેલી હતી, બરાબર છે. આઈ એમ ડીપલી ઇન્સ્પાયર્ડ, ઘણી બધી, ડીપલી એટલે બહુ જ એકદમ ઇન્સ્પાયર થઈ ગયા છે આપણે, એટલે બાય હિઝ લાઈફ એન્ડ વેલ્યુઝ, હિઝ કરેજ ટુ સ્ટેન્ડ અપ અગેન્સ્ટ ઇનજસ્ટિસ વિધાઉટ રિસોર્ટિંગ ટુ વાયલન્સ ટીચ મી ટુ બી સ્ટ્રોંગ. એન્ડ એટલે એ જે પ્રમાણે લડ્યા છે, એમનું જે હિંમત છે, જે રીતે ઊભા રહ્યા છે, બરાબર છે, જે ઇનજસ્ટિસ, જે લોકોને કહેવાય ને કે હક નહોતો મળતો એમને હક મળ્યો, વિધાઉટ રિસોર્ટિંગ ટુ વાયલન્સ, કોઈ પણ પ્રકારનું વાયલન્સ નથી કર્યું, હિંસા નથી કરી. એટલે એ શીખવાડે છે કે ભાઈ કેવી રીતે આપણે સ્ટ્રોંગ રહી શકીએ. એન્ડ ડિટરમાઇન્ડ ઇન લાઈફ, આપણે આપણી લાઈફમાં કેવી રીતે સ્ટ્રોંગ અને ડિટર્મિનેશનમાં રહી શકીએ એ આપણને ગાંધીજીની લાઈફ શીખવાડે છે. ગાંધી સિમ્પલિસિટી, સિમ્પલ લાઇફસ્ટાઇલ એન્ડ ઇમ્ફેસિસ ઓફ સેલ્ફ ડિસિપ્લિન encourage me to lead a meaningful and humble life. મિનિંગફુલ અને હમ્બલ લાઈફ જીવવા માટે ગાંધીજીનું જે જીવન છે ને આપણને ઇન્સ્પાયર કરે છે. મહાત્મા ગાંધી's teaching are timeless and continue to inspire me to make a positive impact on the world around me. બરાબર, સમય વીતતો જશે તેમ આપણને આ મહાત્મા ગાંધી જે આપેલા જેટલા કંઈ પણ આપણને કહેવાય ને કે વેલ્યુઝ, એ વેલ્યુઝ આપણને હંમેશા પોઝિટિવ ઇમ્પેક્ટ આપતું જ રહેશે. હી વિલ ઓલવેઝ રિમેન માય ફેવરેટ લીડર. એટલા માટે આ જે ગાંધીજી છે એ મારા ફેવરેટ લીડર છે. ચાલો, એટલે આપણો સેકન્ડ નંબરનો જે નિબંધ છે ને એ પણ અહીં સમાપ્ત થાય છે. આ પણ તમારે મિત્રો એકવાર લખી લેવાનો છે. એકવાર લખશો, થોડાક પોઈન્ટ આપણે જો તમને ઇઝી પડે એટલા માટે તમને અમુક પોઈન્ટ જો રેડમાં લખેલા છે. આ રેડ પોઈન્ટ કેમ આપ્યા છે કે તમે ઇઝીલી એ પોઈન્ટને મોડે કરી શકો ને, તોય તમે એક્ઝામમાં આ બધા પોઈન્ટ લખીને આવો અને વાક્ય બનાવીને આવો તો તમારા પૂરામાંથી પૂરા માર્ક્સ આવી શકે છે. ક્લિયર છે? એટલા માટે આપણે આ બધા લાલ લખેલા પોઈન્ટ બનાવેલા છે. ક્લિયર છે? ચાલો, હવે આપણે આજનો ત્રીજો નિબંધ જોઈએ છે અને આ તો મારો ફેવરેટ નિબંધ છે. માય ગુજરાત, મારું ગુજરાત,
મારા ગુજરાત પર નિબંધ હોય ને પછી મજા ના આવે એવું બને ખરું? ના બને. ચાલો જોઈએ છે ગુજરાત વિશે આપણે શું શું લખી શકીએ છીએ. તો ગુજરાત ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ. આપણે જાણીએ છીએ ગુજરાત છે ને એ ઘણું વિકસિત શહેર છે ઇન્ડિયાનું. નોન ફોર ઇટ્સ રીચ કલ્ચર. એનું જે સાંસ્કૃતિક પરિબળ છે, એની ઇન્ડસ્ટ્રીઝ છે, લોકો અને હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ, આ બધામાં ગુજરાત છે ને ખૂબ રીચ છે, ખૂબ આગળ છે. ધ પીપલ ઓફ ગુજરાત આર વાર્મ, ફ્રેન્ડલી એન્ડ હાર્ડ વર્કિંગ. ત્યાં ગુજરાતના લોકો કેવા છે તો કે ભાઈ એકદમ ઉત્સાહવાળા છે, ફ્રેન્ડલી છે અને હાર્ડ વર્કિંગ છે. આ બધા એમના ગુણો છે લોકોના. ત્યાર પછી કયા કયા લોકો થઈ ગયા ગુજરાતની અંદર જે મહાન છે? તો ગુજરાત ઇઝ ધ બર્થ પ્લેસ, એટલે કયા લોકોનો જન્મ થયો હતો? તો ગુજરાત ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ ફેમસ પર્સનાલિટીઝ લાઇક મહાત્મા ગાંધી, આપણે અત્યારે ભણી ચૂક્યા, સરદાર વલ્લભભાઈ પટેલ જેમનું મોટું સ્ટેચ્યુ છે. આવા બધા મહાન લોકોનો જન્મ આપણા ગુજરાતમાં થયેલો છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ who played pivotal roles in India history. ઇન્ડિયાના ઇતિહાસમાં એમનું ઘણું ઊંચું નામ છે. ધ સ્ટેટ્સ ચીફ સિટીઝ, કઈ ચીફ સિટીઝ છે જે મેન સિટીઝ છે ગુજરાતની? તો વાત કરીએ તો ઇન્ક્લુડિંગ અહમદાબાદ છે, સુરત છે, વડોદરા છે, રાજકોટ આર હબ્સ ઓફ ટ્રેડ, એજ્યુકેશન એન્ડ કલ્ચર. ટ્રેડ મતલબ કે ત્યાં કોઈ પણ આપણે બિઝનેસ કરી શકીએ, એ ટ્રેડ કહેવામાં આવે. એજ્યુકેશનમાં શિક્ષણ, કલ્ચર એટલે સંસ્કૃતિ. ગુજરાત ઇઝ ધ લીડિંગ સ્ટેટ ઇન ઇન્ડસ્ટ્રીઝ સચ એઝ ટેક્સટાઇલ, ડાયમંડ્સ. ટેક્સટાઇલ જે ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે અને ડાયમંડ ઉદ્યોગમાં ગુજરાત છે ને એ બધા સ્ટેટમાં આગળ અગ્રેસર છે. પેટ્રોકેમિકલ્સ એન્ડ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ મેકિંગ ઇટ્સ એન ઇકોનોમિક પાવર હાઉસ. ટેક્સટાઇલ, ડાયમંડ તો છે જ, પણ પેટ્રોકેમિકલ્સની પણ કંપનીઓ છે, ઓટોમોબાઈલની કંપનીઓ પણ છે, બરાબર છે. આ બધા એની કારણે આ ગુજરાત છે ને એનું ઇકોનોમિક પાવર હાઉસ છે. ગુજરાત ઇકોનોમિક આપણું ઇન્ડિયાનું પાવર હાઉસ ગણવામાં આવે છે. આગળ, ગુજરાત ઇઝ ઓલ્સો રિનોવ્ડ ફોર ઇટ્સ આર્ટ એન્ડ ક્રાફ્ટ. બરાબર છે. ગુજરાતને એમના આર્ટ્સ અને ક્રાફ્ટ માટે પણ ઘણું ગણવામાં આવે છે. સચ એસ બાંધણી, પટોલા, સિલ્ક એન્ડ ઇન્ટ્રિકેટ વુડ વર્ક. લાકડાના કામ માટે, બાંધણી માટે, પટોળા માટે, સિલ્ક માટે, આ બધા માટે ગુજરાત છે આર્ટ અને ક્રાફ્ટમાં આગળ અગ્રેસર છે. ફેસ્ટિવલ કયા ઉજવવામાં આવે છે? તો કે ભાઈ નવરાત્રી જાણીએ છીએ આપણે, ઉત્તરાયણ ઉજવવામાં આવે છે એન્ડ દિવાળી ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આર સેલિબ્રેટેડ વિથ ગ્રેટ એન્થુસિયાઝમ વિથ ગરબા એન્ડ દાંડિયા રાસ. બીઇંગ હાઇલાઇટ ઓફ ધ નવરાત્રી. નવરાત્રીમાં કોણ હાઇલાઇટ છે? તો ગરબા અને દાંડિયા રાસ. ધ સ્ટેટ ઓલ્સો હોસ્ટ વાઇબ્રન્ટ ફેર્સ. ગુજરાતમાં આ તહેવારો અને આ સિવાય મેળાઓ પણ ઉજવવામાં આવે છે, જેમ કે રણોત્સવ છે, એક પ્રકારનો મેળો છે, તરણેતરનો મેળો છે. આ બધા મેળા ગુજરાતમાં ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો આવશે ટોપિક આપણો પેરેગ્રાફ કે ટુરિસ્ટ એટ્રેક્શન ઇન ગુજરાત ઇન્ક્લુડિંગ ગીર ફોરેસ્ટ. હવે આપણે વાત કરીએ પ્રવાસન સ્થળો વિશેની. તો ગીર ફોરેસ્ટ છે હોમ ટુ ધ એશિયાટિક લાયન્સ. એશિયાટિક લાયન દુનિયામાં કોઈ જગ્યાએ જોવા નહીં મળતા, આપણા ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. ધ વ્હાઇટ ડેઝર્ટ ઓફ કચ્છ, કોઈ જગ્યાએ જીવનમાં જોવા નહીં મળતું હે ને. હા, આ ડેઝર્ટ, વ્હાઇટ ડેઝર્ટ, કચ્છનું જે રણ છે ને, સફેદ રણ, ખાલી કચ્છમાં જોવા મળે છે. આપણું સોમનાથનું મંદિર છે, દ્વારકાધીશ ટેમ્પલ એન્ડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ આપણા ગુજરાતમાં જોવા મળે છે. આ બધા પોઈન્ટ મિત્રો આપણે ઇઝી લખી શકીએ છીએ. આપણને માત્ર વાક્ય રચના લખતા આવડવી જોઈએ અને સ્પેલિંગ આવડવા જોઈએ. બીજું શું, આટલું તો આપણને યાદ રહી જ ગયેલું હોય હે ને. આ બધી વસ્તુ જે અત્યારે બોલ્યો કે ભાઈ ગીર ફોરેસ્ટ છે, એશિયાટિક લાયન છે, કચ્છનું રણ છે, સો આવા તમને શબ્દ મગજમાં ફિટ કરી દેવાના છે અને વાક્ય લખતા તમને આવડવું જોઈએ, તો તમે નિબંધને આરામથી લખી શકો છો કોઈ ચિંતા કર્યા વગર. બરાબર. ગુજરાત બ્યુટીફુલી કમ્બાઇન્ડ ટ્રેડિશન એન્ડ મોડર્નિટી મેકિંગ ઇટ્સ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી એન્ડ કલ્ચર પ્રાઇડ. આટલી બધી વસ્તુ બરાબર છે. કઈ વસ્તુ ભેગી કરે? તો કે ભાઈ કલ્ચર તો છે જ હે ને, કલ્ચર, ટ્રેડિશન, મોડર્નિટી, એટલે એવું નહીં કે ખાલી કલ્ચરમાં જ છે, એ મોડર્ન પણ છે. મેકિંગ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, ત્યાં તકની ઘણી બધી ત્યાં આપણને મળી રહે છે. લોકો બહારથી આવીને અહીંયા કામ કરે છે, તક મળી રહે છે. અને કલ્ચરલ પ્રાઇડ પણ ત્યાંનું ઘણું બધું છે. આઈ એમ પ્રાઉડ ટુ કોલ ધીસ ઇનક્રેડિબલ સ્ટેટ ઓફ માય હોમ. હું જે જગ્યાએ રહું છું, એટલે જે ગુજરાતમાં રહું છું, એના માટે મને ખરેખર ખૂબ જ પ્રાઉડ છે. ક્લિયર? તો આવી રીતે આપણે મિત્રો નિબંધને લખવાના છે. ક્લિયર છે? ચાલો, તો તમને મિત્રો નિબંધ કેવા લાગ્યા? મને તો ખૂબ મજા આવી. નિબંધને વાંચવાની જ ખૂબ મજા આવી હે ને. મારે તો એક્ઝામ આપવાની પણ નથી, છતાં પણ મને નિબંધ વાંચવાની એટલી બધી મજા આવી હે ને.
તો તમારે પણ મિત્રો આવી રીતે નિબંધને માત્ર ને માત્ર એક્ઝામમાં લખવા પૂરતું નહીં, પણ આપણને આપણામાં કંઈક ક્રિએટિવિટી આવે, આપણામાં કંઈક વિચાર ઉત્પન્ન થાય, એટલા માટે નિબંધ જે છે, એસે છે ને, એ મિત્રો બહુ જ કામના છે. ક્લિયર છે? ચાલો, તો અહીં આપણે વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય અને ગમ્યો જ હશે, મને ખબર છે. તો તમારે મિત્રો વિડીયોને એક લાઇક મારી દેવાની છે. તમારા મિત્રો સુધી આ વિડીયોને છેક સુધી, તમારા મિત્રો જે જગ્યાએ રહેતા હોય ને ત્યાં સુધી તમારા મિત્રોને મોબાઈલ ફોનની અંદર વોટ્સએપ દ્વારા આ વિડીયોની લિંકને શેર કરી દેવાની છે. ક્લિયર છે? અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મસ્ત મજાની એક કોમેન્ટ પણ મારી દેવાની છે. કરશો ને મિત્રો? ચાલો, તો મળીએ છીએ ફરી આપણે નવા વિડીયોની અંદર, જેમાં ફરીથી આપણે બીજા 3 નિબંધ શીખવાના છે આવી જ રીતે.